રામ રામ ને હર હર મહાદેવ। જો વાસી કામ કરી લીધો ને આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને હાલો તુલસીમાને પાણી દઈ દઈએ કીધું। હમણાં તુલસીમાને પાણી દેવાનું રોજ આપણે રોપ્યા છે એટલે ને પછી અમારા લડ્ડુને નવરાવી ધોરાવીને કરી નાખ્યા તૈયાર। લીલા લુગડા પહેરાયા, લીલો સાપો પહેરાયો, સાપો ને તો બધો મારી બેન લઈ આવી હતી દ્વારકાથી માંથી, તો 3-4 સાપા લઈ આવી છે જો। અને લડ્ડુને નવરાવી ધોરાવીને કરી નાખ્યા તૈયાર અને પછી થાળ ધરાવી દીધો અને સેવ બનાવી દીધી છે મીઠી લડ્ડુને। શ્રાવણ મહિનો છે એટલે આપણે બધે ધ્યાન રાખવી પડે અને આ થોડું ઘણું ખાવાનું લઈ આવે છે। ભચાઉ હમણાં તો રોજ જાય છે એટલે વિડીયો નથી લેતી, હમણાં છોકરા રહે ને વરત એટલે ભચાઉ જવાનું થાય, ઘણું કામ હોય થોડુંક। અને પછી બપોરના જમવાનું બની ગયો છે ઢોકળા। સાંજે ઢોકળા બનાવ્યા તો પણ પાયલ બપોરના એકટાણા કરે છે એટલે પાયલ હારું બપોરના ઢોકળા બનાવ્યા છે। ઢોકળા અને કુબીનું શાક, લોકીનું શાક ને આવો બધો ખાવાનું બનાવ્યો હતો। અને પછી આ બનાવ્યો છે ચાય। અત્યારે રાખડી બાંધ્યાવાળા મહારાજ ઘણા આવે છે, તો મહારાજ આવી ગયા છે, શ્રાવણ મહિનો છે રાખડી બંધાવે એટલે અહીંયા હારું ચાય ચડાવી દીધી છે। ચાય ચડી જાય એટલે જો આ બેઠા અહીંયા વાતું કરે છે, ચાય દઈ દીધી આને। અને પછી આવી ગઈ છે હાંજના બાઈ પાર્લરવાળામાં આઈબ્રો કરાવવા આવી છે, તો મુસ્કાન રહીને બહાર જ બેહાડી છે, ગરમી થતી હતી એટલે। અને પછી હાંજના મારી જેઠાણી આવી